વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં દેવું વધી જતા સિંધી વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. પાલનપુરના રહીશ અને વ્યાજના ધંધા સાથે સંકળાયેલા દોલતકુમાર ઢીલાણી છેલ્લા ઘણા સમયથી વેપારમાં નુકસાન થતા વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા અંદાજે 80 થી 90 લાખ રૂપિયાનું દેવું કર્યું હતું. તેઓ સતત માનસિક તાણ અનુભવતા હતા. તેઓને આ આર્થિક સંકટમાંથી બહાર નીકળવાનો કોઈ જ માર્ગ ન મળતા તેમણે આ પગલું ભર્યું હતું. અત્યારે પાલનપુરની સિવિલમાં તેઓ સારવાર હેઠળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં કેટલાક માથાભારે તત્વો ઊંચા વ્યાજે નાના ધંધાર્થીઓને નાણાં ધીરી પાછળથી લુખ્ખી દાદાગીરી કરે છે. જેથી આવા બનાવો ન બને ત્યારે કાયદા વિરુદ્ધ આવા ઊંચા દરે નાણાં ધીરતા તત્વોને શોધી પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તે જરૂરી છે. આમાં ઘરેથી એમને એટલું ટોર્ચર કરતા હતા માણસો હે ને વ્યાજ ઉપર પૈસા આલ્યા પછી વ્યાજ તો ખાઈ ગયા પણ હવે મૂડી ક્યાં લોકો મૂડી ક્યાંથી છેલ્લા 6 મહિનાથી ઘરે ખર્ચો નહીં હતા. હું મારા પાર્લર ચલાવીને ઘરનો ખર્ચો માંડ પૂરો કરું તો એ લોકોને કહીએ કે તમે મૂડી લેજો થોડું ટાઈમ આલો અમને. હું પોતે પણ ગઈ હતી કે કહેવા કે તમે અમને ટાઈમ આલો એટલે અમે તમારા પૈસા આલીશું તો એ ના માને માણસ. અને કસાઈ જેવું વ્યાજ 6-8% 10% 20% 15% એવું વ્યાજ લે એટલે માણસ ટકા ભરે કે પછી પૈસા આલે. આપણે મૂડી તો થઈ ગઈ એમાં પણ એમાં વ્યાજ ઉપર વ્યાજ પણ આલે. આપણે આ અશોકભાઈ વાસવાણી હે ને સાઈ ફેશન વાળા સિટીલાઇટ રોડ ઉપર એક કાલ આવ્યા હતા અને નરેશભાઈ જોશી કરીને કોઈ મને આમને 15-20 ગોળીઓ ખાઈ લીધી કે ઘેરાટ ઊંઘની ખબર નહીં કઈ એટલે ક્યાંથી લાયા ખબર નહીં કોક નહીં ઘરે આવ્યા એટલે ખબર પડી કે આવું કર્યું. નરેશભાઈ જોશી શું કરે? મ્યુનિસિપાલિટીમાં નોકરી કરે. ધંધાકીય માટે સાહેબ પૈસા લીધા હતા. મારી સામે નગરપાલિકા દુકાન તૂટી ગઈ હતી. એના પછી વ્યાજે લઈને ધંધો ચાલુ કરેલો સાહેબ. વ્યાજે પૈસા લઈ વ્યાજનો વ્યાજ ભરાઈ ગયું. મૂડી મારી બંનેની મૂડી તૂટતી જાય. છેલ્લે બધું સાહેબ તત્વ આવી ગયું. આ લોકો મૂડી માટે મને પ્રેશર કરે 5-7% વ્યાજ લે. ક્યાંથી ભરવું સાહેબ? દયા ના મળે, ધંધાએ નહીં, બજાર બંધી, ક્યાંથી વ્યવસ્થા છે? આત્મહત્યાનો પ્રયાસ કેમ કર્યો? હાથ ખાલી હોય સામે પ્રેશર કરે, ક્યાંથી લઈને આવીએ? વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે.